હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ધવલભાઈ બ્રહ્મભટ્ટ. આજે દિવાળીનો પર્વ, હિન્દુઓનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. આજે ભગવાન શ્રી રામ 14 વર્ષનું વનવાસ પૂરું કરીને અયોધ્યા પરત ફર્યા હતા અને સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવીને દિવાળી કરવામાં આવી હતી. હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. અને આ દિવાળી પર્વના નવપરા ગુજરાતની ટીમ સર્વ ભાઈઓ બહેનોને, અમારા દર્શકોને, તમામ જે વડોદરાવાસીઓ છે એમને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અમે આપીએ છીએ. અને આજે અમે અને અમારી ટીમ તમને શુભેચ્છા પાઠવા આવી રહ્યા છે. તો આજે હું અમારા જે ટીમના મેમ્બર્સ છે એમની સાથે હું મુલાકાત કરાવવાનો છું અને શુભેચ્છા હું તમને આપવાનો છું. અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે અમારા કંપનીના સીઓ પિયુષ ઉપાધ્યાય સર. છેલ્લા 9 વર્ષથી અમે પ્રજાનો અવાજ બનીને પ્રજાના અવાજને લોકો સુધી પહોંચાડ્યો છે, સરકાર સુધી પહોંચાડ્યો છે અને સતત 9 વર્ષથી અમે મહેનત કરી રહ્યા છે અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપીને અમે લોકો સુધી પહોંચાડ્યા છે અને સરકાર સુધી પહોંચાડ્યા છે. ત્યારે આજે નવપરા ગુજરાતની ટીમ અમારી આ ઓફિસમાં ભેગા થયા છે અને અમે તમારા સુધી વાત કરવા આવ્યા છે, તમને શુભેચ્છા આપવા માટે આવ્યા છે. ખાસ અમારા કંપનીના જે સીઓ છે પિયુષ ઉપાધ્યાય, એમની સાથે વાતચીત કરીશું. પિયુષ ઉપાધ્યાય સાહેબ, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. વડોદરાની પ્રજા તમને જોવે છે અને દિવાળીની શુભકામના માટે આજે ખાસ વડોદરાવાસીઓને આપ શું કહેવા માંગશો? થેન્ક યુ ધવલભાઈ. નવપ્રવાહ ગુજરાતની તરફ છે, પરિવારની તરફથી આખા બરોડાવાસીઓને, ગુજરાતવાસીઓને દીપાવલીની હાર્દિક શુભકામનાએ. તમે ખૂબ આગળ બઢો, ભગવાન ભોલેનાથની તમારા ઉપર કૃપા બની રહે. આગળ બઢો, બસ એટલું કહેવા માંગીશ. મિત્રો, ખાસ અમારી સાથે પિયુષ ઉપાધ્યાય જે અમારા કંપનીના સીઓ છે, યશ સિદ્ધાંત છે એ અમારા સિનિયર રિપોર્ટર છે. ખાસ લાઈવ પ્રોગ્રામ આપતા હોય છે અને ખાસ પ્રજાના જે પ્રશ્નો હોય છે એ લોકો સુધી વાતચીત કરીને સરકાર સુધી મોકલતા હોય છે. આપણે એમની સાથે બી વાતચીત કરીશું. યશ, શું કહેશો? આ દિવાળી છે અને વિક્રમ સંવત 2082 નજીક આવી રહ્યું છે, શું શુભકામનાઓ? ખૂબ ખૂબ આભાર ધવલભાઈ. પહેલા તો નવપ્રવાહ ન્યૂઝ આજે સમાચાર નહીં પરંતુ એક શુભેચ્છાઓ સાથે તમારા સમક્ષ આવી રહી છે. આજે વડોદરાવાસીઓને જેમ કે અસત્ય પર સત્યની જીતની જે આટલી બધી જે અજન્ય અને અગણ્ય જે ઉત્સાહ લોકો વચ્ચે છે, એ રીતના નવપ્રવાહ ન્યૂઝ સત્યને આગળ લઈને આગળ વધતું રહે છે. એ રીતના વડોદરાવાસીઓને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ આપી રહ્યો છું. ખૂબ ખૂબ યશભાઈ. ખાસ અમારી સાથે જોડાઈ છે તિશા પટેલ, ખૂબ નવી એન્કર છે અને ખૂબ ખૂબ ઉત્સાહી. તમે જોતા હશો અને શોર્ટ અને એના ન્યૂઝ. તો અમે તિશાને પણ અમારા ટીમમાં અત્યારે નવી છે એટલે ખાસ અને ઇન્ટ્રો કરાવું છું. તિશા, ખૂબ ખૂબ અભિનંદન, તમે અમારા ટીમ સાથે જોડાયા છો. ખાસ આ પહેલી દિવાળી છે અમારી સાથે, શું કહેશો આપ? થેન્ક યુ ધવલભાઈ. સૌ પ્રથમ તો હું ધવલભાઈ અને પિયુષ સરનું થેન્ક યુ કહેવા માંગીશ કે એમને એમની ટીમમાં મને એડ કરી, જોઈન કરી અને મને આ મોકો આપ્યો કે હું લોકો સુધી પહોંચી શકું. અને હું વડોદરાની પબ્લિકને સૌ પ્રથમ તો દિવાળીની શુભકામનાઓ આપવા માંગીશ અને એક સંદેશો પણ અને વિનંતી કરવા માંગીશ કે નાના બાળકો જે ફટાકડા ફોડતા હોય છે તો તે એમના પેરેન્ટ્સની સાથે ફોડે અને ધ્યાનથી ફોડે. સો હા, ટીશાએ ખૂબ સરસ વાત કરી છે. દોસ્તો, દિવાળીનો સમય છે એટલે ફટાકડા તો ફોડવા જ પડે. એટલે જે પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સને ખાસ વિનંતી છે કે જો તમારા બાળકોને તમે 9 થી 10ની વચ્ચે તમારા સામે જ ફટાકડા તમને ફોડાવજો. કેમ કે ફટાકડા એ એવી વસ્તુ છે કે એ એવો કોઈક આપણા ફેમિલીમાં એવો કોઈ બનાવ ના બની જાય કે આખી જિંદગી આપણે એનો અફસોસ થાય. એટલે બાળકોને તમે ખાસ આ ફટાકડા તમારી સામે જ ફોડે અને એવું કોઈ બાળક ના કરે એ ખાસ ધ્યાન રાખજો. કેમ કે આ દિવાળી બધા સેફ ઉજવે એના માટે ખાસ નવપરા ગુજરાતની ટીમ તમને વિનંતી કરે છે, પેરેન્ટ્સને ખાસ કરીને. અને બસ અમે આગામી સમયમાં નવા પ્રોગ્રામ આવશે એ અમે લઈને આવવાના છે. અમે એક નવી શરૂઆત કરવાના છે, એ કરીને આવીશું. અમે લોકો આવતા જે ઇલેક્શનમાં લોકો સુધી પહોંચવાના છે. વર્લ્ડવાઇઝ અમે લોકોના પ્રશ્નો જે છે એ પ્રશ્નો અમે કોર્પોરેશન સુધી મોકલવાના છે અને કયા કોર્પોરેટરે કેટલું કામ કર્યું છે, એમને ટિકિટ મળવી કે ના મળવી જોઈએ, કે કોને તમારે નવો ચહેરો, કોનો મત, આ દરેક વસ્તુઓ લઈને અમે તમારા સુધી આવવાના છે. તો મિત્રો, ખાસ અમારા નવપરા ગુજરાતની ટીમ આજે તમને શુભેચ્છા માટે આવી હતી અને બસ વડોદરાવાસીઓને
અમે શુભકામના પાઠવીએ છીએ અને આવનારું વિક્રમ સંવત 2082 સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે પાઠવીએ છીએ. તો ફરી પાછા આપણે વિક્રમ સંવત 2082 પાછા મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવપ્રવાહ ગુજરાત. થેન્ક યુ વેરી મચ. હેપી દીપાવલી. સેફ દીપાવલી.